સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસોમાં ગેસની અછત અને વેકેશનને કારણે પરપ્રાંતીય લોકો પોતાના વતન તરફ રવાના થવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને પરિણામે મુસાફરોને સુવિધા મળી રહી છે। રેલવે તંત્રના જણાવ્યા મુજબ 4 ખાસ ટ્રેનો મારફતે અંદાજે 23,000 જેટલા મુસાફરોને સુરક્ષિત રીતે તેમના વતન સુધી પહોંચાડવામાં આવ્યા છે। સોમવારે સવારથી સ્ટેશન પર ભીડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેને કારણે વ્યવસ્થાપન સરળ બન્યું અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો। હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ જાળવી રાખવામાં આવશે। हाँ नहीं, कल भी मतलब क्या है, सैटरडे और संडे को सामान्यतया यहाँ जो थोड़ा भीड़ रहता है। करीब कल हमने 5-6 स्पेशल गाड़ियाँ चला के 22-23 हजार यात्रियों को उनके गंतव्य स्थान पे पहुँचाया है। क्या क्या सुविधाएं? सुविधाओं में यहाँ पे देखिए होल्डिंग एरिया बना रखा है, नल की व्यवस्था है, पंखे की व्यवस्था है, इसके अलावा पानी की व्यवस्था है, टॉयलेट व बाथरूम की व्यवस्था है। हाँ नहीं, कल के मुकाबले मतलब आज तो मतलब बहुत ही कम भीड़ है। हमने एक स्पेशल ट्रेन कल दोपहर बाद से ही यहाँ पे मतलब कोई हमने गाड़ी अनाउंस कर दी थी, लेकिन यहाँ पे कोई यात्री नहीं थे। कल रात को जो हमने 11:30 बजे ट्रेन चलाई वो भी हमारी आधी से ज़्यादा खाली गई।